યુપીઆઈથી પેમેન્ટ કરો છો તો આ 5 ભૂલોને તમે યાદ રાખજો, બાકી તમે તમારું પેમેન્ટ કંઈક અલગ જગ્યાએ ફસાવવાનું છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને 5 ભૂલો એવી છે જે યુપીઆઈથી આપણને ફ્રોડ કરી શકે છે. તો ભૂલ નંબર 1 કે જ્યારે પણ આપણે યુપીઆઈથી કોઈને પેમેન્ટ કરતા હોય તો એ ટાઈમે જે રિસીવર હોય, મતલબ જેને આપણે પૈસા મોકલવાના હોય, એનું નામ કન્ફર્મ સારી રીતે ચેક કરવું. નામ બરાબર હોય તો જ પેમેન્ટ કરવું, બાકી પેમેન્ટને રોકી દેવું. ભૂલ નંબર 2, જ્યારે આપણે યુપીઆઈથી પેમેન્ટ કરતા હોય ત્યારે અમુક વસ્તુ, ધારો કે ક્યુઆર કોડ, આપણે ડાયરેક્ટલી કોઈ જોડે ક્યુઆર કોડથી સ્કેન કરી લઈએ અને ક્યુઆર કોડથી આપણે પેમેન્ટ કરી દઈએ. તો મિત્રો એ ડાયરેક્ટ કોઈ બી સોશિયલ મીડિયા પરથી ક્યુઆર આવે ત્યારે પર એવા ક્યુઆરને પેમેન્ટ કરવું નહીં. ભૂલ નંબર 3, જ્યારે આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું ટ્રાય કરી રહ્યા હોય એ ટાઈમે આપણે અમાઉન્ટ નાખતી વખતે કોઈ ઉતાવળમાં જલ્દીમાં હોય અને આપણે પેમેન્ટ નાખી દઈએ પણ 10 સેકન્ડ લાગે છે વેરીફાઈ કરવામાં. તો મિત્રો જ્યારે પણ અમાઉન્ટ ટાઈપ કરો એ ટાઈમ પર અમાઉન્ટ ચેક કરી લો, કેમ કે અમુક વાર રોંગ અકાઉન્ટમાં પૈસા જતું રહે છે તો રિફંડ થવામાં બહુ ટાઈમ લે છે. અમુક વાર થાય છે, અમુક વાર નથી થતું, તો એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ભૂલ નંબર 4 એ છે મિત્રો કે જ્યારે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવાનું આવે છે તો અમુક સોશિયલ મીડિયા પર કે યાની કોઈ બી પ્લેટફોર્મ પરથી ઓટીપી આવે છે કે પછી તમારો કોઈ પિન માગે છે. તો અત્યારે સોશિયલ મીડિયા પર ફ્રોડ ચાલી રહ્યા છે. તો મિત્રો ક્યારે કોઈને ઓટીપી કે પછી પિન ક્યારે પણ આપવો નહીં. કોઈ બી બેંક તમારો ફોન દ્વારા કે કોઈ બી જાણકારી ફોન દ્વારા માગતી નથી. એટલે એવો કોઈ કોલ આવે કે મેસેજ આવે કે ઓટીપી આપો, પિન આપે, તો ક્યારે પણ આપવી નહીં. ભૂલ નંબર 5 એ છે કે જ્યારે પણ આપણે ક્યુઆર કોડ યાની યુપીઆઈ પેમેન્ટ કોઈ બી રીતના આપણે પેમેન્ટ કરવાનો ટ્રાય કરતા હોય તો એનું કમ્પ્લીટલી તમે કન્ફર્મ કરો. નામ ચેક કરો, પછી અમાઉન્ટ ચેક કરો. રોંગ અકાઉન્ટમાં જતું રહેશે તો વધારે તમારું નુકસાન થવાનું છે. બહુ બધી એવી સોશિયલ મીડિયા પર અત્યારે ફ્રોડ ચાલી રહ્યા છે, તો પેમેન્ટ કરતી વખતે બહુ ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો જરાક કોઈ બી પેમેન્ટ કરવાનું છે, પૈસા આપણે જાતે મહેનતથી કમાયેલા છે, જો રોંગ અકાઉન્ટમાં જતા રહેશે, ભૂલથી આપણી જોડે કદાચ ફ્રોડ થઈ જશે તો મિત્રો આપણને બહુ બધું નુકસાન થવાનું છે. એટલે જ્યારે પણ કોઈને પેમેન્ટ કરવાનું હોય તો ધ્યાનથી કરવું અને આપણા પેમેન્ટ આપણી મહેનતથી કમાયેલું છે એનું ધ્યાન રાખવું, કેમ કે ફ્રોડ અત્યારે ઓનલાઈન બહુ ચાલી રહ્યા છે. આપણા પૈસા કંઈ ફસાય ના એનું ધ્યાન રાખવું. મિત્રો આ નાની એવી ભૂલો છે જે આપણને નુકસાનને બચાવે છે, તો એનું ધ્યાન બહુ રાખવું જરૂરી છે. તો મિત્રો કદાચ આ વિડીયોને સારું લાગ્યું તો શેર કરી દેવાનું, સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલને, લાઈક કરો, કોમેન્ટ કરો. આવા નવા વિડીયો હવે આવતા રહેવાના છે તો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. જય માતાજી, જય શ્રી રામ.